ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ભણીશું યુનિટ 4ની અંદર એક્ટિવિટી 7 અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. ડિફરન્ટ એટલે કે અલગ, એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. તો એના અંદર સ્ટોરીની અંદર જોઈએ તો આઈ હેડ અ બેડ એક્સપિરિયન્સ, કે મારી પાસે એક ખરાબ અનુભવ હતો. ઇટ હેપન લાસ્ટ વીક, તે ગયા અઠવાડિયે થયો હતો. દેર વોઝ અ મેરેજ સેરેમની ઇન માય નેબરહુડ, કે મારા પાડોશની અંદર લગ્ન પ્રસંગ હતો. દેર વોઝ અ લોટ ઓફ નોઇસ, ત્યાં ખૂબ બધો અવાજ હતો. આઈ કુડ નોટ સ્લીપ પ્રોપરલી, હું યોગ્ય રીતે સૂઈ શક્યો નહોતો. કેમ? તો કારણ કે અવાજ હતો એટલા માટે. સો આઈ વોક અપ એટ 8:30, તો હું 8:30 જાગ્યો હતો. આઈ ગોટ અપ ક્વિકલી એન્ડ ટુક અ શોવર ઇન અ હરી, કે હું ઝડપથી જાગી ગયો અને ઝડપથી ઉતાવળથી નાહી લીધું. આઈ હેડ નો ટાઈમ ટુ ટેક અ કપ ઓફ ટી, કે મારી પાસે ચા પીવાનો પણ સમય ન હતો. આઈ વોઝ 10 to 9, કે હવે 9 વાગવાની અંદર, ઇટ વોઝ 10 to 9, 9 વાગવાની અંદર 10 મિનિટ બાકી હતી. આઈ ડ્રો માય બાઇક ફાસ્ટ, મેં મારું બાઇક ઝડપથી ચલાવ્યું. આઈ હોપ્ડ ટુ રીચ ઓન ટાઈમ, હું આશા રાખતો હતો કે યોગ્ય સમયે પહોંચી જાઉં. આઈ એક્સિલેટેડ ધ બાઇક, મેં બાઇકની સ્પીડ વધારી. ધ ટ્રાફિક લાઇટ વોઝ રેડ, ટ્રાફિક લાઇટે લાલ હતી. આઈ ફેલ ટુ સ્ટોપ માય બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ, કે ટ્રાફિક સિગ્નલ ઉપર હું મારું બાઇક ઊભું રાખવાનું રહી ગયું, મારાથી ચૂકાઈ ગયું. આઈ કન્ટિન્યુ ટુ ડ્રાઈવ ફાસ્ટ, મેં ઝડપથી ડ્રાઈવ કરવાનું ચાલુ જ રાખ્યું. અ પોલીસમેન સ્ટોપ્ડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ, કે પોલીસમેને મને બીજા સર્કલ પર ઊભો રાખ્યો. ઓ શેક, આઈ વિસ્પર્ડ, અરે હું ભૂલી ગયો હતો, કે મેં જોયું જ નહોતું. ધ પોલીસમેન એપ્રોચ્ડ મી, પોલીસમેન મને પૂછે છે, ગુડ મોર્નિંગ, યુ રેન ધ રેડ લાઇટ, કે તમે લાલ લાઇટ તોડી છે, મતલબ કે ચૂકી ગયા છો. કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર, શું હું તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર જોઈ શકું પ્લીઝ. આઈ ગોટ ઓફ માય બાઇક, આઈ ટેપ્ડ માય બેક પોકેટ, હું બાઇક ઉપરથી નીચે ઉતર્યો અને મેં મારા પાછળનું પોકેટ તપાસ્યું. આઈ સર્ચડ ઇન માય બેગ, કે મેં મારી બેગમાં પણ શોધ્યું. આઈ પેપ્ડ ઇન્ટુ માય સાઇડ કેસ, મેં મારા આજુબાજુના ખિસ્સામાં પણ જોયું. આઈ નો સાઇન ઓફ માય વોલેટ, મારું વોલેટ ક્યાંય હતું નહીં. એક્સક્યુઝ મી ઓફિસર, કે ઓફિસર, આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ, કે હું મારું વોલેટ ઘરે ભૂલી ગયો છું, ઘરે ચૂકી ગયો છું. આઈ એમ ઇન અ હરી, હું ઉતાવળમાં છું. આઈ સેડ, એવું મેં કહ્યું. ઓફકોર્સ, જરૂર. ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ, પોલીસમેને મારી દલીલ સાંભળી નહીં. હી ટોલ્ડ મી, તેમણે મને કહ્યું. કીપ યોર બાઇક હિયર, કે તમારું બાઇક અહીંયા મૂકી દો. ગો હોમ એન્ડ કમ વિથ ધ લાયસન્સ, ઘરે જાઓ અને લાયસન્સ લઈને પાછા આવો. લકીલી, નસીબથી, આઈ હેડ સમ કોઇન્સ ઇન માય બેગ, કે મારી બેગની અંદર થોડાક સિક્કા હતા. આઈ કોટ અ પબ્લિક ટ્રાન્સપોર્ટ એન્ડ વેન્ટ બેક હોમ, કે મેં જાહેર વાહન પકડ્યું, એટલે મતલબ કે રિક્ષા યા તો બસ, અને ઘરે પાછો ગયો હતો. 9:30, 9:30 વાગી ગયા હતા. આઈ રિટર્ન ટુ ધ ઓફિસર, કે હું ઓફિસર પાસે પાછો આવ્યો. આઈ શોવડ હિમ માય ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ પેપર, કે મેં તેમને મારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર બતાવ્યા. આઈ પેડ ધ ફાઇન એન્ડ કલેક્ટેડ માય બાઇક, મેં મારો જે દંડ હતો એ ભર્યો, મતલબ કે ફાઇન પેડ કર્યો અને મારું બાઇક પાછું મેળવ્યું. વેન આઈ કિકડ માય બાઇક અગેન, જ્યારે મેં મારા બાઇકને ફરીથી કિક મારી. ધ ટાઈમ વોઝ 9:15, ત્યારે 9:15 થઈ ગયા હતા. લેટ, વેરી લેટ, મોડું, ખૂબ જ મોડું. આઈ ન્યૂ માય બોસ વિલ બી એંગ્રી, હું જાણતો હતો કે મારા બોસ ગુસ્સે થશે. આઈ ડ્રોવ ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઇક હેલ, સો આઈ ડ્રોવ ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઇક હેલ, કે હું ખૂબ જ ઝડપથી ત્યાંથી નીકળી ગયો. વેન આઈ અરાઇવડ એટ માય ઓફિસ, કે જ્યારે હું મારી ઓફિસે પહોંચ્યો.
આઈ વોઝ સરપ્રાઇઝડ, મને નવાઈ લાગી. ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝડ, ઓફિસનો દરવાજો જે ગેટ હતો એ બંધ હતો. ધ મેઇન ડોર વોઝ ઓલ્સો ક્લોઝડ, જે મુખ્ય દરવાજો હતો એ પણ બંધ હતો. ધેન આઈ રિયલાઇઝડ ધ મિસ્ટેક, ત્યાર પછી મને મારી ભૂલ સમજાઈ. આઈ ચેકડ ધ ડે ઓન માય સેલ ફોન, મેં મારા સેલફોનની અંદર તે દિવસ ચેક કર્યો. ઇટ વોઝ સન્ડે, તે શું હતો? રવિવાર હતો. આના પરથી આપણને જાણવા મળ્યું કે ક્યારેય કઈ વસ્તુ વિચાર્યા વગર કરાય નહીં. અને આ જે વ્યક્તિ હતો એને કંઈ જોયું જ નહીં શું દિવસ છે, રજા છે કે નહીં, અને અચાનક એને ઉતારમાં ને ઉતારમાં ઘરેથી નીકળી ગયો એની જોબ માટે. ત્યારબાદ એક્ટિવિટી 8 છે, એક્ટિવિટી 9 છે, 10 છે આપણે સ્વાધ્યાય પોથીમાં પૂરીશું. અને હવે અંતમાં આપણે જોઈએ તો એક્ટિવિટી 11. તો એક્ટિવિટી 11ની અંદર જોઈએ તો નીચેનો પ્રસંગ વાંચો, જૂથમાં કામ કરી નીચે આપેલી ખાલી જગ્યામાં સંવાદ લખો. તમે આ સંવાદ માતૃભાષામાં પણ લખી શકો, વર્ગ સમક્ષ રજૂ કરો. તો 3 કોલેજ ફ્રેન્ડ્સ વેર શિફ્ટિંગ ટુ અ ન્યૂ પ્લેસ, કે 3 કોલેજના મિત્રો નવી જગ્યાએ રહેવા માટે જતા હતા. ધ ન્યૂ હાઉસ વોઝ ઓન ધ 5th ફ્લોર, નવું ઘર 5મા માળે હતું. દે હેવ શિફ્ટેડ ઓલ ધ લગેજ એન્ડ નાઉ ઓનલી ધ થિંગ્સ ઇઝ લેફ્ટ આઉટ, કે તેમને બધો જ સામાન શિફ્ટ કરી નાખ્યો હતો અને હવે ફક્ત એક જ વસ્તુ બાકી રહી જઈ હતી. ઇટ વોઝ અ હેવી ટંક ફૂલ ઓફ બુક્સ, કે તે પુસ્તકોથી ભરેલો એક ભારે ટંક હતો. એઝ દે સ્ટાર્ટેડ ટુ ટેક ધ ટ્રંક ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર, ધ થર્ડ ફ્રેન્ડ સેડ, વેટ આઈ થિંક, કે તેઓ એ ટ્રંકને ઉપાડવાની શરૂઆત જ કરે છે નીચેના ગ્રાઉન્ડ ફ્લોરથી. તરત જ ત્રીજો મિત્ર કહે છે કે રાહ જુઓ, હું વિચારી રહ્યો છું. ફર્સ્ટ ફ્રેન્ડ કહે છે, ફર્સ્ટ ફ્રેન્ડ સેડ સ્ટોપ થિંકિંગ રાઇટ નાઉ, કે અત્યારે વિચારવાનું બંધ કર. સેકન્ડ ફ્રેન્ડ સેડ સ્ટોપ સ્પીકિંગ રાઇટ નાઉ, કે અત્યારે બોલવાનું બંધ કર. થર્ડ ફ્રેન્ડ સેડ બટ, ત્રીજો મિત્ર કહે છે કે પરંતુ. ફર્સ્ટ ફ્રેન્ડ સેડ કીપ મૂવિંગ ઓન ધ સ્ટેર્સ, કે ચાલો આપણે આને સીડીઓ તરફ લઈ જઈએ. સેકન્ડ ફ્રેન્ડ સેડ સ્ટોપ ટોકિંગ, બીજો મિત્ર કહે છે કે વાતો કરવાનું બંધ કરો. થર્ડ ફ્રેન્ડ સેડ લિસન ટુ મી ફર્સ્ટ, ત્રીજો મિત્ર કહે છે કે મને પહેલાં સાંભળો. ફર્સ્ટ ફ્રેન્ડ સેડ નો કીપ ગોઈંગ, પહેલો મિત્ર કહે છે કે ના હવે ચાલો. સેકન્ડ ફ્રેન્ડ સેડ મેક ઇટ ફાસ્ટ ઇટ્સ હેવી, કે આને ઝડપથી પૂરું કરો, આ ખૂબ જ ભારે છે. થર્ડ ફ્રેન્ડ સેડ ડોન્ટ ટેલ મી ધેન, ત્રીજો મિત્ર કહે છે કે પછી મને કહેતા નહીં. ફર્સ્ટ ફ્રેન્ડ સેડ એવી રીતે ઇશારો કરે છે. વેન દે રીચડ ધેર પ્લેસ, કે જ્યારે તેઓ તે જગ્યાએ પહોંચે છે. ધ ડોર વોઝ લોકડ, કે દરવાજો લોક હતો. દે ફાઉન્ડ ધેટ દે ડીડ નોટ હેવ ધ કી, તેમને ચાવી શોધી પરંતુ તેમને ચાવી મળી નહીં. તો હવે થર્ડ ફ્રેન્ડ આગળ શું કહેશે, ફર્સ્ટ ફ્રેન્ડ શું કહેશે અને સેકન્ડ ફ્રેન્ડ શું કહેશે એ હવે તમારે વિચારને અહીંયા આપણે ગુજરાતી ભાષામાં લખવું હોય તો પણ લખી શકાય છે. તો એ કામ તમારે વિદ્યાર્થીઓએ કરવાનું છે કે દરેકનો અલગ અલગ આન્સર હોઈ શકે. ઓકે, સો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ જે છે સ્વાધ્યાય પોથી એ આપણે પછીના લેક્ચરોમાં જોઈશું. ઓકે, સો ગુડ બાય એન્ડ ટેક કેર.